ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. છેલ્લે આપણે છોકરાઓ મંદન વિશેની માહિતી મેળવી હતી કે ભાઈ જો મંદનની વાત કરીએ તો એનો મતલબ એવો થશે કે આપણે બનેલું જે દ્રાવણ છે એમાં પાણી ઉમેરવું છે, અને આ પાણી ઉમેરવાની જો વાત કરીએ તો એના કારણે આપણને બે પ્રકારના સમીકરણ મળતા હતા. M1V1 બરાબર M2V2, અને જો નોર્માલિટી લેવામાં આવે તો N1V1 બરાબર N2V2. હવે સાંભળો, હવે આપણે છોકરાઓ આજે શું કરવાનું છે તો કે આજે આપણે આની બીજી મેથડ શીખવાની છે. આજે બીજી મેથડ છે એને આપણે બોલવાનું છે છોકરાઓ બે સમાન એસિડ અથવા બે સમાન બેઝનો ઉમેરો. સમાન બેઝનો ઉમેરો. જો આવી રીતે છોકરાઓ, હવે આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આને કઈ રીતે દર્શાવશો તો કે ભાઈ આને આવી રીતે દર્શાવશું કે ભાઈ બે સમાન ઘટકો છે, તો એનો અર્થ એવો થઈ જશે કે અહીંયા આપણે સંયોજકતાની જરૂર પડવાની નથી. એટલે આપણે એક દાખલો ગણશું અને એને આધારે આપણે આ સૂત્ર સમજાવશું. જો મારે મોલારિટીની સાપેક્ષમાં છોકરાઓ સમજાવવું હોય તમને, તો મોલારિટીની સાપેક્ષમાં આવી રીતે M3V3 બરાબર M1V1 વત્તા M2V2. કારણ કે તમે બે દ્રાવણને ભેગા કરશો એટલે દ્રાવણ ત્રીજું બનશે, અને નોર્માલિટીની સાપેક્ષમાં આપણે લખવું હોય તો આવી રીતે N1V1 વત્તા N2V2. જો આવી રીતે બે અલગ અલગ દ્રાવણને ભેગા કરીએ એટલે દ્રાવણ ત્રીજું બને. જે ત્રીજું દ્રાવણ બનશે એના માટે આપણે આ વસ્તુ ગોતશું. ચાલો તો એક દાખલો અહીંયા ગણીએ. 2.5 મોલારિટી એસિટિક એસિડના 4 લીટર દ્રાવણમાં 1.5 મોલારિટી એસિટિક એસિડનું 6 લીટર દ્રાવણ ઉમેરતા બનતા દ્રાવણની સાંદ્રતા કેટલી? જો તો અહીંયા આપણને બંને એસિટિક એસિડ જ આપ્યા છે, બંને સમાન એસિડ છે, અને મોલારિટીની સાપેક્ષમાં દાખલો ગણવાનો કીધો છે એટલે આપણે શું કરશું? M3V3 બરાબર છોકરાઓ અહીંયા આવશે M1V1 વત્તા M2V2. ચાલો મારે M3 ને સૂત્રનો કરતા બનાવવાનો છે, એટલે M3 બરાબર જો સાંદ્રતા કેટલી લેવાની છે તો કે 2.5. કદ કેટલું લેવાનું છે તો કે 4. નવી સાંદ્રતા કેટલી લેવાની છે 1.5. નવું કદ કેટલું લેવાનું છે 6, અને ભાંગાકારમાં આવશે છોકરાઓ 4 લીટર અને 6 લીટર. 4 વત્તા 6. તો હવે અહીંયા જો 2.5 ગુણ્યા 4 કરીએ, અહીંયા V3 નો મતલબ શું થશે છોકરાઓ તો કે V3 નો મતલબ એવો થશે કે આપણી પાસે જે બે દ્રાવણ છે એ બે દ્રાવણને ભેગા કરવાના છે. બે ભેગા કરશું એટલે એનો સરવાળો કહેવાય. V3 એ V1 અને V2 નો સરવાળો હોય છે. ચાલો હવે અહીંયા જુઓ છોકરાઓ, આ બેનો ગુણાકાર કેટલો આવશે 10, અને 15 છક 9, એટલે અહીંયા આવશે 9 અને છેદમાં 10. અહીંયા આવશે છોકરાઓ 1.9 મોલારિટી. જો આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. બરાબર, આને આપણે છોકરાઓ ડિટેલમાં શીખવું હોય તો ડિટેલમાં પણ શીખી શકાય. ચાલો હવે અહીંયા શું કરશું છોકરાઓ તો કે અહીંયા જો હવે એના પછી આપણે બીજો એક દાખલો લઈએ. 0.8 નોર્માલિટી KOH ના 200 ml દ્રાવણમાં 0.4 નોર્માલિટી KOH નું 300 ml દ્રાવણ ઉમેરતા ચાલો
તો હવે આપણી પાસે બંને KOH ના જ દ્રાવણ છે છોકરાઓ, બે KOH ના દ્રાવણ હોય તો શું કરાય? તો કે એકદમ સિમ્પલ છે, જો બે દ્રાવણને ભેગા કરવામાં આવે એટલે આપણો જવાબ શું હોય? N3V3. N3V3 બરાબર N1V1 વત્તા N2V2. હવે જો હું N3 ને સૂત્રનો કરતા બનાવું તો અહીંયા N1 ની કિંમત આવશે 0.8, V1 ની કિંમત આવશે 200. આ બાજુ N2 ની વાત કરીએ તો 0.4 અને V2 નો જવાબ આવશે 300. અને કુલ કદ આપણે બંનેનો સરવાળો 200 વત્તા 300. ચાલો, તો હવે આપણે અહીંયા જોવા જઈએ તો 0.8 ગુણ્યા 200 કેટલું થશે? ચાલો, અહીંયા મને મળશે 160 અને આ બાજુએ જોવા જઈએ તો કેટલું મળશે? ચાલો 120 અને કુલ જવાબ આપણો થઈ જશે 500. હવે 160 વત્તા 120 એટલે 280 ભાગ્યા 500. ચલો, તો 0.56 નોર્માલિટી આપણને અહીંયા મળવાની છે. આ હતી છોકરાઓ મંદન પછીની મેથડ નંબર 2 કે જેમાં આપણે બંને એસિડને સમાન લીધા હતા અથવા બંને બેઝને સમાન. હવે છોકરાઓ એક ત્રીજી મેથડ આવે છે. ત્રીજી મેથડને કહેવાનું છે બે જુદા જુદા એસિડ અથવા બે જુદા જુદા બેઝ. હવે જો અહીંયા છોકરાઓ આપણે એક વાત કરવાની છે કે તમે એસિડ જુદા જુદા લેશો ને એટલે એમની સંયોજકતા છે ને બદલાશે. એટલે જો તમારે મોલારિટીની સાપેક્ષમાં સમજાવવું હોય ને, મોલારિટીની સાપેક્ષમાં, તો એને આવી રીતે દર્શાવશું: M3V3 બરાબર NM1V1 વત્તા NM2V2. કારણ કે જો એસિડ અલગ અલગ છે એટલે સંયોજકતા બદલાય, અને સંયોજકતા બદલાય છોકરાઓ એટલે દાખલાનો જવાબ અલગ આવશે. અને નોર્માલિટીની સાપેક્ષમાં કરવું હોય તો N3V3 બરાબર N1V1 વત્તા N2V2. કારણ કે નોર્માલિટીનો જન્મ છે એ સંયોજકતાના કારણે થયો હતો. તો નોર્માલિટી છે એ સંયોજકતા લઈને આવેલી છે. એટલે હવે નોર્માલિટી હોય ત્યાં સંયોજકતા મૂકવાની જરૂર હોતી નથી. પણ જો એસિડ હશે અથવા બેઝ હશે, મોલારિટીની સાપેક્ષમાં કામ કરતા હોય તો સંયોજકતા જરૂરી બનશે. કઈ રીતે? જો આપણે એક ઉદાહરણ લઈએ. ફોર એક્ઝામ્પલ છોકરાઓ આપણે આવી રીતે દર્શાવીએ છીએ. સાંભળો, મારી પાસે 0.5 મોલારિટી HNO3 નું દ્રાવણ છે. HNO3 નું 500 ml દ્રાવણ અને 0.4 મોલારિટી H2SO4 નું દ્રાવણ છે. એ પણ 500 ml છે. હવે હું આ બંને દ્રાવણને ભેગા કરું તો શું થાય? તો કે સ્વાભાવિક છે, મોલારિટી આપણે લીધી છે છોકરાઓ, એટલે આપણે સંયોજકતા વાળું સૂત્ર લખવું પડશે. M3V3 બરાબર NM1V1 વત્તા NM2V2. જો આવી રીતે. તો હવે અહીંયા જે આપણે દર્શાવીએ છીએ ને એ HNO3 માટે દર્શાવશું. અહીંયા જે આપણે દર્શાવશું એ કોના માટે દર્શાવશું? H2SO4 માટે. ચલો આવી રીતે. હવે અહીંયા M3 બરાબર શું આવશે? તો કે HNO3 ની સંયોજકતા છોકરા 1 હોય, એમાં આવેલા હાઇડ્રોજનની સંખ્યા 1, એની સાંદ્રતા 0.5, એનું કદ 500 ml. અહીંયા જો H2SO4 ની વાત કરીએ તો 2, એની છોકરાઓ સાંદ્રતા 0.4, એનું છોકરાઓ કદ 500. અને બંનેનો સરવાળાને આધારે જે કુલ કદ મળવાનું છે એ છે 500 વત્તા 500. આ દાખલાઓની એટલી પ્રેક્ટિસ કરવાની છે કે આના જેવો કોઈ પણ પ્રશ્ન ગમે ત્યારે દેખાય તો સાચો જ પડે. રેડી? ચલો, પહેલામાં કેટલું આવશે? ચલો 250. રેડી? ચલો બીજાની વાત કરીએ તો કે એમાં આવશે 400 અને છેદમાં આવી જશે 1000. હવે તો કે ભાઈ અહીંયા આપણને ખબર પડી ગઈ કે ભાઈ 650 ના છેદમાં 1000.
0.65 મોલારિટી. આ મેં મોલારિટીને આધારે દાખલો ગણ્યો એટલે મેં બધી જગ્યાએ સંયોજકતાનો ઉપયોગ કર્યો. હવે અહીંયા એક દાખલો છોકરાઓ આપણે આવી રીતે ગણીએ. જો કે 0.2 નોર્માલિટી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું 300 ml દ્રાવણ અને 0.4 નોર્માલિટી એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ, એનું 700 ml દ્રાવણ. ચાલો આ બંનેને મિશ્ર કરતા, પણ હવે અહીંયા મને દેખાય છે એવું કે આની સંયોજકતા કેટલી છે 2, આની સંયોજકતા કેટલી છે 3, પણ મને સાથે સાથે નોર્માલિટી પણ દેખાય છે. જો સાથે સાથે શું દેખાય છે? નોર્માલિટી. તો જ્યારે ભાઈ નોર્માલિટી આપેલી હોય ત્યારે સંયોજકતાની જરૂર નથી. તો N3V3 બરાબર N1V1 વત્તા N2V2. હવે અહીંયા શું આવશે છોકરાઓ? N3 બરાબર 0.2 ગુણ્યા 300 વત્તા 0.4 ગુણ્યા 700. ચાલો ભાઈ, અને છેદમાં બંનેના કદનો સરવાળો 300 વત્તા 700. ચાલો ભાઈ બોલો ને જવાબ. તો કે ભાઈ અહીંયા કેટલો આવશે? 60. અને અહીંયા કેટલો આવશે? તો કે ભાઈ 280 અને ભાગાકારમાં 1000. ચલો હવે આપણે આમની જો વાત કરીએ તો અહીંયા આપણને કેટલું જોવા મળશે? 340 અને ભાગ્યા 1000 કરીએ એટલે 0.34 નોર્માલિટી જવાબ મળે. આ આપણી છોકરાઓ ત્રીજી મેથડ હતી. 2 જુદા જુદા એસિડ અથવા 2 જુદા જુદા બેઝને ભેગા કરવામાં આવે તે. હવે એના પછી એક ચોથી મેથડ આવશે છોકરાઓ, એની વાત કરીએ. જો ચોથી મેથડ છે ને એમાં આપણે આવું શીખવાનું છે. એસિડ અને બેઝનો ઉમેરો. અને કાઉન્સમાં લખશું, આને છોકરાઓ કહેવાય આંશિક તટસ્થીકરણ. આને શું બોલાય? આંશિક તટસ્થીકરણ. આના માટે છોકરાઓ આપણે એક ટેગલાઇન વાપરશું અને ટેગલાઇન શું હશે? જે વધારે હશે તે વધશે. અથવા ક્યારેક આપણને દ્રાવણનો પ્રકાર પૂછે તો pH નું મૂલ્ય 7 કરતાં ઓછું હોય એટલે એ કોણ હોય? એસિડ. અને pH નું મૂલ્ય 7 કરતાં વધારે હોય તો એ કોણ હોય? બેઝ. આપણને એવું પૂછે કે આ વધેલું દ્રાવણ કોનું છે? આ વધેલું દ્રાવણ કોનું છે? તો એ વધેલું દ્રાવણ કોનું હોય છોકરાઓ? તો કે જે સાંદ્રતામાં આપણે વધારે આપ્યું હશે ને એનું. ચાલો એક દાખલો ગણીએ આવી રીતે. 0.8 મોલારિટી H2SO4 ના 500 ml દ્રાવણમાં 0.2 મોલારિટી NaOH નું 500 ml દ્રાવણ ઉમેરતા બનતા દ્રાવણની pH રેન્જ જણાવો. pH રેન્જ એટલે શું થયું છોકરાઓ? આ કે ભાઈ 7 કરતાં વધારે છે કે 7 કરતાં ઓછું છે. હવે આને આપણે જો શાંતિથી સમજીએ. આપણે આંશિક તટસ્થીકરણ શબ્દ શું કામ વાપર્યો છે? કે ભાઈ અહીંયા જેનું પ્રમાણ વધારે હશે કે નહીં એ છેલ્લે વધશે અને જેનું પ્રમાણ ઓછું હશે એ સાવ વપરાઈ જશે. એટલે આપણે શું કરશું તો કે જો આને ગોતવા માટેનું એક સરસ મજાનું સૂત્ર છે. M3V3 બરાબર N M1V1 માઇનસ N M2V2. હવે આ જ વસ્તુ છોકરાઓ નોર્માલિટીની સાપેક્ષમાં હોય તો N3V3 બરાબર N1V1 માઇનસ
N2V2. તો હવે આપણને ખબર કેમ પડશે કે આ 1 કોણ છે ને 2 કોણ છે? તો કે આપણે છે ને સાઈડમાં એને ગોતવું પડશે. જે વધારે આવે ને ઈ આ અને જે ઓછું આવે ને ઓછું ઈ આ. તો હવે શું કરવાનું છે? તો કે હવે આપણે કીધું એમ સાઈડમાં ગોતશું કે ભાઈ મારી પાસે એસિડ છે, એને હું લખીશ N M અને V તરીકે. કયો એસિડ છે? તો કે H2SO4. ચાલો ભાઈ, H2SO4 ની સંયોજકતા 2, એની સાંદ્રતા 0.8 અને એનું કદ 500. લાવો જવાબ. ચાલો 800. હવે અહીંયા છોકરા મારે લખવાનું છે બેઝ. બેઝ મારી પાસે આપ્યો છે NaOH. જો બેઝ કયો આપ્યો છે છોકરાઓ? NaOH. N M અને V. તો બેઝની સંયોજકતા છે 1, બેઝની સાંદ્રતા છે 0.2 અને બેઝનું કદ આપણે લીધું છે 500 ml. ચાલો ભાઈ, કેટલો જવાબ આવશે? તો કે 100. તો આ બેમાંથી આપણને ખબર પડી કે એસિડનું મૂલ્ય વધારે છે તો એને M1V1 કહેવાનું છે અને બેઝનું મૂલ્ય ઓછું છે એને M2V2 કહેવાનું છે. આ મૂલ્ય સંપૂર્ણ વપરાઈ જશે. આ મૂલ્ય કેવું થશે? સંપૂર્ણ વપરાઈ જશે. એટલે છેલ્લે જે વધશે ને એ એસિડ હશે. એટલે M3 બરાબર, ચાલો ભાઈ, આનો જવાબ હતો 800 માઇનસ આનો જવાબ હતો 100 અને 500 વત્તા 500 એટલે કેટલું થયું? જો 1000. તો અહીંયા મારો જવાબ આવ્યો છોકરાઓ 700/1000. રેડી? તો જે 0.7 મોલારિટી મને મળી ને M3 તરીકે, તો આ M3 એટલે કોણ? તો યાદ રાખશું, M3 એટલે એસિડનું દ્રાવણ. છોકરાઓ, કોનું દ્રાવણ? એસિડનું દ્રાવણ. એટલે એની pH રેન્જ કેટલી હશે? તો કે pH 7 કરતાં ઓછી હશે. કેવી હશે છોકરાઓ? 7 કરતાં ઓછી હશે. તો હવે આના પછી જુઓ છોકરાઓ, આના પછી આપણે શીખવાનું છે પાંચમી મેથડ. પાંચમી મેથડ છે ને બહુ અગત્યની છે. એના અલગ અલગ રીતના પ્રશ્ન પૂછાશે. આને બોલવાનું છે તટસ્થીકરણની રીત. જો હવે તટસ્થીકરણ એટલે શું થયું? 100% પ્રક્રિયા પૂરી કરી દેવાની છે. 100% પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. હવે તટસ્થીકરણ 100% ક્યારે થાય? જેટલું તમે એસિડનું પ્રમાણ લ્યો ને એટલું જ તમારે કોનું પ્રમાણ લેવાનું છે? બેઝનું. એસિડ અને બેઝનું સમાન પ્રમાણ લેવાનું છે. તો તટસ્થીકરણના પ્રશ્ન જે છે એ બે રીતના પૂછાશે. પહેલા હું તમને બંને રીત શાંતિથી શીખડાવું. રેડી? ચાલો, પેલું જો આવી રીતના આપણને આપ્યું છે છોકરાઓ, 0.05 મોલારિટી HCl ના 300 ml દ્રાવણનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા 0.01 મોલારિટી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું કેટલું કદ જોઈએ? તો હવે છોકરાઓ આપણને શું ખબર પડી કે મારે એસિડ અને બેઝ બંને જે છે એમના કદ સરખા કરવા છે તો જ તટસ્થીકરણ થાય. તો હવે જો આપણે આવી રીતે દર્શાવશું તટસ્થીકરણ મુજબ, અને અહીંયા આપણે દર્શાવશું N M1V1 બરાબર N M2V2. જો
પણ અહીંયા ફિક્સ છે કે આ બાજુનો ભાગ મારે કોના માટે લેવાનો છે? એસિડ માટે. આ બાજુનો ભાગ મારે કોના માટે લેવાનો છે? બેઝ માટે. તો એસિડ અને બેઝનું આપણે પ્રમાણ છે એ સરખાવશું. ચાલો, એસિડ તરીકે મારી પાસે HCl છે. HCl ની સંયોજકતા કેટલી છોકરાઓ? 1. HCl ની સાંદ્રતા કેટલી છોકરાઓ? 0.05. કદ કેટલું છે? કદ છોકરાઓ 300. બેઝ તરીકે મારી પાસે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે. એની સંયોજકતા કેટલી? 2. એની પોતાની સાંદ્રતા કેટલી? 0.01. અને કદ કેટલું જોઈએ છે? એટલે V2 મારે ગોતવાનું છે. V2 એટલે કુલ કદ. આટલું કદ જોઈએ, એક સમાન હોવું જોઈએ. ચાલો ભાઈ, V2 બરાબર 0.05 ગુણ્યા 300 છેદમાં 2 ગુણ્યા 0.01. બરાબર, એકડો આપણે નથી લખતા. હવે આપણે સાદુરૂપ આપતા શીખડાયું છે. પહેલા ઉપરનો ગુણાકાર, પછી નીચેનો બધાનો ભાગાકાર. કઈ રીતે? 0.05 ગુણ્યા 300 ભાગ્યા 2 ભાગ્યા 0.01. 2 વખત ભાગાકાર કરવાનો. બોલો, કેટલું આવ્યું? ચાલો ભાઈ, 750 ml જે છે એ દ્રાવણના કદની જરૂર પડે. હવે આ જ વસ્તુ છોકરાઓ આપણને નોર્માલિટી સ્વરૂપે આપી હોત તો, આ જ વસ્તુ છે એ આપણને છોકરાઓ નોર્માલિટીના સ્વરૂપે આપી હોત તો શું કરે? ચાલો ભાઈ, તો સિમ્પલ છે. N1V1 બરાબર N2V2. આ કોના માટે? એસિડ માટે. અને આ કોના માટે? બેઝ. ત્યાં સંયોજકતાની જરૂર નથી. તમે ખાલી એક જ વસ્તુ યાદ રાખજો કે જ્યાં નોર્માલિટી આવે ત્યાં સંયોજકતાની જરૂર હોતી નથી. રેડી? ચાલો, તો હવે આ એક વખત દાખલો વ્યવસ્થિત જોઈ લો તમે. હવે અહીંયા જુઓ છોકરા, વાલો અહીંયા શું કીધું છે એની આપણે વાત કરીએ કે H2SO4 ના 400 ml દ્રાવણનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા NaOH ના 500 ml દ્રાવણની જરૂર પડે છે. એટલે આપણે અહીંયા શું લખી નાખવાનું છે? તટસ્થીકરણ મુજબ. જો, એટલે આપણી પાસે તો સરસ મજાનું સૂત્ર છે, NM1V1 બરાબર NM2V2. હવે હું આ બાજુ કોના માટે લખીશ? એસિડ માટે. કયો એસિડ છે આપણી પાસે? H2SO4. આ બાજુ એ બેઝ માટે લખશું. કયો બેઝ છે? જો, NaOH. તો અહીંયા આપણે NaOH લખશું. હવે આપણી પાસે છોકરાઓ સંયોજકતા છે એની 2, સાંદ્રતા આપી છે 0.3 અને કદ આપ્યું છે 400 ml. NaOH ની સંયોજકતા 1, સાંદ્રતા ગોતવાની કીધી છે અને કદ આપ્યું છે 500 ml. હવે જો તમે આમ M2 ને સૂત્રનો કરતા બનાવો એટલે સ્વાભાવિક છે આ બંને વસ્તુ ક્યાં આવી જશે? આના છેદમાં. એટલે આપણો જવાબ આવી જશે 0.48 મોલારિટી. હવે આમાં જે હજુ એક એડવાન્સ લેવલનું પૂછે છે ને છોકરાઓ, એની પણ આપણે વાત કરી લઈએ. બરાબર છે? એટલે આપણે દરેક વસ્તુ એકદમ ક્લિયર થાય. જો 0.5 નોર્માલિટી HNO3 ના 250 ml દ્રાવણનું તટસ્થીકરણ KOH ના 500 ml દ્રાવણ દ્વારા થાય છે. તો આ દ્રાવણમાં KOH નું વજન જણાવો. ચાલો, આવી રીતે. રેડી? તો હવે આપણે છોકરાઓ શું કરવાનું છે? તો કે હવે આપણે તો જે શીખ્યા છે એ જ રીતે કે ભાઈ તટસ્થીકરણ કરવાનું કે આપણને, એટલે આપણે તો શું કરવાનું છે? તો કે પહેલાં જોવાનું છે મોલારિટી છે કે નોર્માલિટી. તો કે ભાઈ નોર્માલિટી. ચાલો,
N1V1 બરાબર N2V2. આ હું એસિડ માટે લખું છું એટલે HNO3. આ હું બેઝ માટે લખું છું એટલે કે KOH. ચાલો આવી રીતે. હવે HNO3 છે તો એના માટે એની સાંદ્રતા કેટલી આપેલી છે છોકરાઓ? તો કે ભાઈ એની સાંદ્રતા આપી છે મને 0.5. એનું પોતાનું કદ કેટલું આપ્યું છે? 250. KOHની સાંદ્રતા ગોતવાની છે અને એનું કદ કેટલું આપ્યું છે? 500 ml. તો હવે N2 બરાબર આપણે કરવાનું છે 0.5 ગુણ્યા 250 અને ભાગાકારમાં કેટલા આવશે? 500. રેડી? ચાલો નોર્માલિટીનો જવાબ બોલો. તો કે ભાઈ મને અહીંયા જવાબ મળશે 0.25. ચાલો હવે અહીંયા જો આ મને સાંદ્રતા મળી ગઈ. આપણને માંગ્યું છે આપણી પાસે KOHનું વજન. તો આપણે શું કરશું? નોર્માલિટીનું સૂત્ર લખશું. શું છે ભાઈ સૂત્ર? વજન ગુણ્યા 1000 છેદમાં શું આવી જવાનો છે? તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ mlમાં. ચાલો ભાઈ આમાંથી વજનને સૂત્રનો કરતા બનાવો. નોર્માલિટી તમને કેટલી આપી રકમમાં? સોરી જવાબમાં 0.25. તુલ્ય ભાર કેટલો છે KOHનો? તો કે અણુભાર જેટલો, કારણ કે એની સંયોજકતા કેટલી હોય? 1. તો KOHનો અણુભાર અને તુલ્ય ભાર બંને 56. એને ગુણ્યા કેટલું કદ હતું આપણી પાસે? તો કે 500 ml અને છેદમાં આવી જશે 1000. લાવો છો 7. તો આની અંદર આવેલા KOHનું વજન કેટલું હશે? 7 ગ્રામ હશે. કેટલું હશે છોકરાઓ? 7 ગ્રામ. હવે જો છોકરાઓ આપણે આ અલગ અલગ કરતા 5 મેથડ શીખા સાંદ્રતાના ફેરફાર માટે થઈને. તો આ 5 મેથડના સૂત્ર કયા છે, એની રકમ કેવી છે તમે જરાક મગજમાં રાખજો. રેડી? ચાલો કઈ રીતે? તો કે જો પહેલું આપણે છોકરાઓ શીખવાડ્યું હતું મંદન. જો મંદન કરવામાં આવે તો એમનું સૂત્ર કેવું બનતું હતું? તો કે મોલારિટી હોય તો M1V1 બરાબર M2V2 અને નોર્માલિટી આપેલી હોય તો N1V1 બરાબર N2V2. જો આવી રીતે. હાલો હવે બીજા નંબરે વાત કરીએ છોકરાઓ. બીજા નંબરે આપણે શીખવાડ્યું હતું બે સમાન એસિડ અથવા બે સમાન બેઝ. બે સરખા હોય તો બે દ્રાવણને ભેગા કરો એટલે દ્રાવણ ત્રીજું બને. M3V3 બરાબર M1V1 વત્તા M2V2 અને નોર્માલિટી આપેલી હોય છોકરાઓ તો નોર્માલિટી માટે શું કરવાનું છે? N3V3 બરાબર N1V1 વત્તા N2V2. ચાલો આવી રીતે. માની લો કે છોકરાઓ તમને આની બદલે આપેલી છે ત્રીજી મેથડ. બે જુદા જુદા એસિડ અથવા બે જુદા જુદા બેઝ આવી રીતે. તો અહીંયા આપણી પાસે છોકરાઓ જો સાંદ્રતા તો તમે લેશો એટલે ત્રીજી જ બનશે, પણ બંને અલગ અલગ છે એટલે એની સંયોજકતાની જરૂર પડશે. NM1V1 વત્તા NM2V2 અને બીજા નંબરે જો નોર્માલિટી કીધી હોય તો N3V3 બરાબર ત્યાં સંયોજકતાની તો જરૂર છે નહીં. ત્યાં આપણું સૂત્ર આવશે છોકરાઓ આવ. રેડી? અને યાદ રાખજો આજે હું તમને કરાવું છું ને આ બહુ અગત્યનો ટોપિક છે. આમાંથી વારાફરતી પ્રશ્નો આવતા જ રહેતા હોય છે. ચાલો હવે આવશે એસિડ અને બેઝનો ઉમેરો.
હવે આપણે એસિડ અને બેઝની વાત કરીએ તો છોકરાઓ સાંદ્રતામાં ફેરફાર થશે. જ્યારે સાંદ્રતામાં ફેરફાર થતો હોય ત્યારે આપણે બાદ બાકી કરશું. જો આવી રીતે NM1V1 માઇનસ NM2V2. અને આ જ વસ્તુ છોકરાઓ નોર્માલિટીને લાગુ પાડવી હોય તો કે N3V3 બરાબર N1V1 માઇનસ N2V2. ચાલો, અને આપણી છેલ્લી મેથડ કઈ હતી છોકરાઓ? તો કે ભાઈ પાંચમી મેથડ છે તટસ્થીકરણ. જો પાંચમી મેથડ કઈ? તટસ્થીકરણ. તો અહીંયા શું કરવાનું છે? NM1V1 બરાબર NM2V2. આ એસિડ માટે, આ બેઝ માટે. ચાલો, અને આ બાજુએ જોવા જઈએ તો N1V1 બરાબર N2V2. આ એસિડ માટે, આ બેઝ માટે. રેડી? નીટમાં પણ આના છોકરાઓ પ્રશ્ન જે છે એ વારંવાર ઉલ્લેખ કરતા હોય છે. આના પ્રશ્ન આપણે શીખવાનું રાખશું. આ પ્રશ્ન બહુ અગત્યના કહેવાય. રેડી? તો આ પાંચે પાંચ મેથડ વ્યવસ્થિત પાકી કરી નાખો. ચાલો, હવે છોકરાઓ નો ટોપિક સ્ટાર્ટ કરીએ. એકદમ સરળ. ક્યારેક પૂછાય, ક્યારેક ન પૂછાય. અહીંયા લખશું આપણે છોકરાઓ ટકાવાર પ્રમાણ. આમ જોવા જઈએ તો આ જે ટકાવાર પ્રમાણ છે ને છોકરાઓ, એ એક પ્રકારની ત્રિરાશિને આધારે બનેલી વસ્તુ છે. શેને આધારે બનેલી વસ્તુ છે? ત્રિરાશિને આધારે. પણ એ ત્રિરાશિમાં પછી તકલીફ પડતી હતી એટલે આપણે એના માટે થઈને સૂત્ર બનાવી નાખ્યું. તો ટકાવાર પ્રમાણ ગોતવા માટેનું સૂત્ર કયું છે એ જો આવી રીતે: પરસન્ટેજ પ્રમાણ બરાબર N ગુણ્યા પરમાણુ ભાર ગુણ્યા 100 અને છેદમાં આવશે અણુભાર. આમાં ખાલી એક જ વસ્તુ આપણે કહેવાની છે કે આ જે N રહ્યો ને એ N છે પરમાણુની સંખ્યા. અહીંયા N એટલે કોણ થયું? પરમાણુની સંખ્યા. ચાલો, હવે તો કે એક આપણે ડેમો લેશું ને એટલે આપણને આવડશે. CH4 નો મતલબ શું થાય છોકરાઓ? મિથેન. મિથેનનો અણુભાર કેટલો હોય? 16 ગ્રામ પ્રતિ મોલ. તો ત્રિરાશિ આવી હતી કે આપણી પાસે મિથેન આખું બનેલું છે. તો મિથેન હોય કેટલું? તો કે જ્યારે 100% મિથેન હોય ત્યારે એનું વજન 16 ગ્રામ હોય. કેટલું હોય? 16. તો મારે કાર્બનનું વજન ગોતવું હોય તો, અથવા કાર્બનના ટકા ગોતવા હોય તો સિમ્પલ છે. 100% હોય ત્યારે 16, 12 કેટલા? આ ત્રિરાશિ હતી. પણ પછી આ ત્રિરાશિને સમજવામાં દર વખતે ભૂલ થતી, એટલે આપણે આવું સૂત્ર બનાવી નાખ્યું કે ભાઈ જો તમારે કાર્બનના ટકા ગોતવા છે તો શું કરાય? તો કે પરસન્ટેજ ઓફ કાર્બન બરાબર N. આમાં કાર્બન કેટલા આવેલા છે? 1. કાર્બનનો પરમાણુ ભાર કેટલો? 12. ટકા હંમેશા 100 ની સાપેક્ષે મળે. અને કુલ અણુભાર કેટલો મિથેનનો? 16. લાવો જવાબ. 1200/16. જો તો મને કાર્બનના ટકા કેટલા મળી ગયા? 75. હવે આમ ખબર પડી ગઈ કે ભાઈ આમાં બે જ વસ્તુ છે, કાર્બન ને હાઇડ્રોજન. કાર્બન 75 હોય તો હાઇડ્રોજન 25% જ હોય. છતાં આપણે ટ્રાય કરીએ. N એટલે એની સંખ્યા 4 ગુણ્યા 1 ગુણ્યા 100 છેદમાં આવશે 16. લાવો જવાબ. તો કે 25%. ચાલો, તો આ જે ટકાવાર પ્રમાણ છે ને એ છોકરાઓ આમ ઘણી બધી જગ્યાએ પૂછાતું રહેતું હોય છે અલ્ટરનેટમાં. એટલે આપણે ઘણા બધા ઉદાહરણ શીખશું આના. ચાલો, પછી આપું છું તમને એમોનિયા. એમોનિયાની જો આપણે વાત કરીએ છોકરાઓ તો એનો અણુભાર હોય છે 17 ગ્રામ પ્રતિ મોલ. રેડી? ચાલો, તો પરસન્ટેજ ઓફ નાઇટ્રોજન મારે ગોતવા છે. સૂત્ર આવડી ગયું ને કે ટકા કેટલા છે? તો કે ભાઈ સંખ્યા 1, નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14, એને ગુણ્યા 100
અને એના છેદમાં કેટલા આવશે છોકરાઓ? જો 17. ચાલો જવાબ ચલો 82.35% આપણને મળ્યા. હવે પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન સંખ્યા 3 પરમાણુ ભાર 1 ગુણ્યા 100 અને છેદમાં આવશે 17. 100 માંથી બાદ કરો એટલા આવશે એટલે 17. હું 65 કરી નાખું ને 35 ને 65 એટલે થઈ જાય ને પૂરો સરવાળો. ચલો એના પછી જો ચલો એના પછી આવશે H2O. પાણીની આપણે વાત કરીએ તો આપણને પાણીનો અણુભાર આવડે છે. કેટલો છે? 18 ગ્રામ પ્રતિ મોલ. રેડી? ચલો ભાઈ પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન 2 ગુણ્યા 1 ગુણ્યા 100 છેદમાં છોકરાઓ 18 આવે. 18 લાવો જવાબ. ચલો 11.11%. તો પર્સન્ટેજ ઓફ ઓક્સિજન કેટલા આવશે? તો કે 1 ગુણ્યા 16 ગુણ્યા 100 છેદમાં 18 એટલે આપણે 100 માંથી 11.11 ને બાદ કરીએ ને એટલે 88.89 આવશે. કેટલા આવશે? 88.89. રેડી? ચાલો આવી રીતે. હવે આના માટે આપણે પાછા થોડાક આગળ વધીએ. આ જ વસ્તુ છોકરાઓ આપણને ગ્લુકોઝ માટે ગોતવાની કીધી હોય તો ગ્લુકોઝ માટે C6H12O6 અને અણુભાર 180 ગ્રામ પ્રતિ મોલ. કેટલો થાય? 180 ગ્રામ પ્રતિ મોલ. ચલો હવે એ ધ્યાન રાખો. પર્સન્ટેજ ઓફ કાર્બન કેટલા? તો કે 6 ગુણ્યા 12 ગુણ્યા 100 છેદમાં 180. લાવો જવાબ. ચાલો 40%. પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન છોકરાઓ 12 ગુણ્યા 1 ગુણ્યા 100 છેદમાં 180. ચલો 6.67%. પર્સન્ટેજ ઓફ ઓક્સિજન 6 ગુણ્યા 16 ગુણ્યા 100 છેદમાં આવશે 180. 53.53%. રેડી? જો તો પર્સન્ટેજ છોકરાઓ આવી રીતે આપણે નક્કી કરવાના થશે.